ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા એડીપી યોજના અંતર્ગત નિઃશુલ્ક દિવ્યાંગ સાધન સહાય વિતરણ કેમ્પનું આયોજન તળાજા સ્થિત ઔદ્યોગિક તાલીમ સંસ્થા આઈટીઆઈ ખાતે કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ સવારે 10:30 કલાકે યોજાયો હતો। આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે નીમુબેન બાંભણિયા, માનનીય કેન્દ્રીય મંત્રી, રાજ્યકક્ષા ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય, ભારત સરકાર, તેમજ ભાવનગર જિલ્લા કલેક્ટર મનીષકુમાર બંસલ, તેમજ તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ તથા મહુવાના ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ તથા તળાજા નગરપાલિકા પ્રમુખ હેતલબેન રાઠોડ। આ કેમ્પનું આયોજન ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ એલિમ્કો દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે જિલ્લા વહીવટી તંત્ર ભાવનગરનો સહયોગ પ્રાપ્ત થયો છે। એડીપી યોજના હેઠળ દિવ્યાંગજનોને વ્હીલચેર, ટ્રાયસિકલ, કૃત્રિમ અંગો અને કાનની મશીન સહિત વિવિધ સહાયક સાધનો નિઃશુલ્ક આપવામાં આવ્યા હતા। આ કાર્યક્રમ દ્વારા દિવ્યાંગ ભાઈઓ બહેનોને આત્મનિર્ભર બનવા માટે પ્રોત્સાહન મળશે। આ મહત્વપૂર્ણ સામાજિક સેવા કાર્યક્રમમાં લાભાર્થીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, ગુજરાત આઈ ન્યૂઝ, તળાજા।